સુરતમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી, જેમાં મુખ્ય આરોપી અશોક સિંહની ઉધના પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ ગત રાત્રે 11:55 સુરત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને 3 જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે પોલીસને હેરાન કરવા માટે આરોપીએ ફોન કર્યો, ત્યારે ઉધના પોલીસ તેમજ સુરત પોલીસે ગત રાતથી દોડતી થઈ ગઈ અને સેન્સિટિવ વિસ્તારમાં તપાસ હાથ ધરી। મહત્વનું છે કે સુરતમાં આવેલા વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલથી ભાગદોડ મચી હતી। પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીની સાથે ઈમેલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે। આ ધમકીભર્યો ઈમેલ મળતા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોલને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારે સાયબર પોલીસે આઈપી એડ્રેસના આધારે માહિતી શોધી અને સમગ્ર મામલે કોઈ ટીકડખોરે વીપીએનનો ઉપયોગ કર્યો હોય તેવું પણ પોલીસનું અનુમાન હતું। સાંજના 7:30ની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો। આ કોલમાં કોલરે એવી વાત જણાવી હતી કે મોડી રાતના 23:55 એટલે કે 11:55ની આસપાસ સુરત શહેરમાં 3 જગ્યાએ બ્લાસ્ટ કરશે। જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી। આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું, તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું। કોમ્બિંગના છેવટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે, તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી। નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતો। વ્યક્તિનું નામ અશોક સિંહ છે, તે મુખ્ય જૌનપુર યુપીનો રહેવાસી છે મૂળતઃ અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે। તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે। એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે। રાજકોટમાં સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપની